ફ્રેન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને દેવ બધાને. અને આજનો બ્લોગ મેં આ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સુશીલા હજુ આવી નથી વાડીથી. અને આજે હું વહેલા આવતો રહ્યો તો કપાસ વીણતો વીણતો આમ આવતો રહ્યો છું. અને મેં કીધું હવે બ્લોગ સ્ટાર્ટ કરી લઉં. તો હવે મેં બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને અત્યારે અહીં કપાસ વીણવા આવતો રહ્યો છું હું. હવે મારે આટલું બાકી રહ્યું છે પણ હજી 10 દિવસ જેવું નીકળી જાય છે એવું લાગે છે. તો ફ્રેન્ડ આવું કંઈક છે ને, અહીંયા કપાસ જોવો તમે કેવો મોટો થઈ રહ્યો છે પણ ખુલેલો નથી એકેય. તો આવી રીતના કંઈક છે ને, સુશીલા આવે તે પછી આપણે મળીએ, કાં તો ગડાને જઈને મળીશું બેમાંથી એક. અને સુરજ દાદા પણ ઘણા ખરા ઉગીને આજે નીકળી ગયા છે બહાર. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 10 અને હું ગયો તો વાડીએ નાસ્તો લેવા માટે અને પાણી લેવા માટે. તો અમારે એક ટાઈમ પાણી પીએ એટલે બપોર આવી જાય. એક લોટો ભરી આવ્યો છું અને આ બાજુ ખાવા જોઈએ, પાણી ઓછું જોઈએ પણ ખાવા જ જોઈએ. ભૂખ લાગી જાય મને, કેમ કે કામ કરીએ ને એટલે. તો સવારમાં તો કેમ કે ના ફાવતું ન હોય, કેમ કે સવારમાં ઠંડીમાં. એટલે અત્યારે જો દાળ ભાત ને સાંજે ઓલું બનાવ્યું હતું ને એ લઈ આવ્યા અલ્કેશ. એટલે તો ફ્રેન્ડ લોકોની કે જય માતાજી. હા, બધાને જય માતાજી. સોરી ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો કેમ છો બધાય તમે? અને હું એવી આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ભગવાન તમને ખૂબ ખૂબ ખુશ રાખે, તમને સ્વસ્થ રાખે એવી ભગવાનને પ્રાર્થના. તો હું આવી આ ખાવ શું કહેવાય એલકેશ, દાળ ભાત ચા પાણી સવારના નાસ્તો પાણી કરીએ. ચા નથી પણ ચા ખાવાનું ચાલુ બનાવવાની છે. હતી પણ મેં કીધું નથી બનાવી હમણાં. તો હું મહેશભાઈ ખાઈ લઉં. આવ્યા છે પણ મેં કીધું બપોર અને પછી. જો ખાવાનું ને તો અલ્કેશ પાછા નાસ્તો બીજો લઈને આવ્યા એટલે ખેતરમાં કામ કરતા કરતા ભૂખ નહીં લાગે ની. હાલો હવે ખાઈ લે હટ. અને કપાસ વીણવાનું કામકાજ કરી. આ બાજુ બતાવો તો ખરા કેટલો કપાસ વીણાય. આ બાજુ તો ચાલુ છે, એ તો વીણ્યો છે ખબર જ છે, બતાવેલો છે. એવું? હા. તો ફ્રેન્ડ આપણે આવી ગયો છે અત્યારે પાણી વાળવાનો વારો. રોપમાં ડુંગળીના માટે પાણી મેં ચાલુ કરી દીધું છે. આ બાજુ એક ક્યારો બે ક્યારા પી ગયા છે ને ત્રીજામાં આવે છે. આવી રીતના કંઈક કામકાજ આજે પણ ચાલુ કરી દીધું છે. ને આજે ઝાઝો કંઈ વ્લોગ શૂટ થયો નથી અમારાથી, કેમ કે કામ એટલું બધું હોય ને એટલે વ્લોગ શૂટ થતો નથી. તો બને તેટલું શૂટ કરીને મૂકીએ છીએ અત્યારે તો ફ્રેન્ડ આવું કંઈક છે ને. પછી પાછા આપણે સુશીલા બેન આગળ કપાસ વીણવા જઈશું એટલે પાછા શૂટ કરીશું. ગળ્યું મોટું કરી લો. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 6 અને ખેતરમાંથી તો અમે આવતા રહ્યા કપાસ વીણીને. અને રોજ ને રોજ કપાસ શું બતાવવાનું, એટલે અહીંયા તો કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં આજે. તો હવે શું કામકાજ કરીએ છીએ કહું. અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે, બર્તન બાળી દીધું છે મેં, દેવતા જગતી કરી દીધી છે. અને તમારે ત્યાં શું કે એ તો ખબર નહીં, બધી જગ્યાએ અલગ અલગ કહેતા હે. અમારે ત્યાં આપણે શું અમારે ત્યાં શું કહેવાય છે? આપણે ત્યાં વાહદી અમારે આમ કે મારા સાસરીમાં વાહદી બાળી દીધી એમ. અને મારા પપ્પાના ઘરે અહીંયા શું કહે આ દેવતા જગતી કરી દીધી એમ. તો મને ક્યાંથી આવડે ખબર, હું ભણતી ને ત્યારથી જ મને આવડે કે દેવતા જગતી કરી. અને અહીં કાઠિયાવાડમાં શું કર્યું, તાપ કરી એમ કે. અને અમુક જગ્યાએ બળતું કર્યું એમ કે. ઘેર તો ફોન આવ્યો છે, થોડીક વાર વાત કરીને પછી બ્લોગ શૂટ કરું હવે. તો કેમ તો ફ્રેન્ડ્સ આપણે તો ફોનમાં વાત કરી લીધી છે અને હવે કામકાજ કરી દઈએ. દેવતા જગતી કરી હતી. ત્યાં તો અહીંયા પાણી મુકાઈ ગયું, કર્યું છે ગરમ. અને અલ્કેશ ખાય છે. શું ખાવ બતાવો તો ખરા. મને તો ખબર જ છે શું છે. કચરિયું ખાય છે અલ્કેશ, બસ ખંતાડે વાળાથી દેખો. મને તો નહીં ખબર હોય. સરસ કચરિયું છે. તો કચરિયું અમે નથી લાવ્યા પણ પડોશી આવ્યા હતા ને એ લેતા આવ્યા છે. પડોશી અમારા મહેશભાઈ છે એ લેતા આવ્યા. અને મારા શેઠ ને એ પણ ક્યારેક લાવે છે. અને તમારું મોઢું જો કાળું દેખાય છે અંધારાના કારણે. તો અંધારાના કારણે એવું દેખાય છે ફ્રેન્ડ્સ. નકર પાછા અલ્કેશ કહે છે મને એવું કે, પણ હું તમને નથી કહેતી હો. અંધારાના કારણે તમને જ કહું છું મતલબમાં, પણ અંધારાના કારણે દેખાય એવું કહું છું. તો આવું કંઈક છે. તો હવે નાહી ધોઈ અને પછી રાંધવાનું ને એવું કંઈક કામકાજ કરીએ. બીજું તો
થોડું ઘણું હજી બીજું મારું કામકાજ હોય હું કામ એ કરી લઉં. કેટલું મારે આજ તો અહીં બધું મૂકવાનું બધું પડ્યું છે, એ મૂકવાનું, રાંધવાનું, નાહવાનું, પછી રાંધવાનું, પછી ખાઈ લઉં, પછી વાસણ સાફ કરવાના, પછી પાછું થોડું ઘણી ખાધું હોય સફાઈ કરવાની, કેટલું કામ હજી બાકી છે. કહો બૈરા માણસને કામ નહીં હોય એમ નહીં, તમારે જેમ નહીં હોય એક જ કામ, ખેતરમાં જવાનું પાછું આવતું રહેવાનું, એટલે તમે ફ્રી. અને અમારે તો સવારે એટલું કામ હોય, બપોરે હોય અને સાંજે હોય, અને હારે ખેતરનું કામકાજ હોય. કેવો અમારો સ્ત્રીનો અવતાર, પણ સ્ત્રીનો અવતાર કામ કરવું ને પણ કોઈકના ભાગ્ય એમ લખેલું હોય, ખબર, બધાના ભાગમાં નહીં લખેલું હોય. એટલે એ પણ એક કર્મ કહેવાય. એટલે ને તો બેઠા નવરા બેઠા હોય ને એ માણસ એ નવરું જ નહીં રહે, કાંઈ વિચારે આવતા હોય, એના કરતાં કામ કરીએ ને એ સારું. મોજ આખો દિવસ કામ કરીએ, કેવા આનંદિત વિચાર ભલે આવે પણ આનંદમાં ને આખો દિવસ એમ આનંદમાં. પેલું બે કંટાળો આવતો હોય, કાયમ બેસી રહેતા હોય ને એમને ખબર હોય હુઈ નહીં થાકતા હોય એ માણસ. અને આપણે રાત્રે સારી રીતે ઊંઘ તો આવી જાય, આખો દિવસ કામ કરીએ એટલે કોઈ ટેન્શન નહીં, કોઈ લપ નહીં, કામ કરીને ખાઈ પીને રાંધીને સુઈ જવાનું, પાછું બીજે દિવસ સીન હોય રૂટીન સારું. એવું અમારું કામકાજ હોય મજૂર માણસનું નહીં. તો આવું કંઈક હોય. અને એ તો આપણા સરસ લેખ લખ્યા છે ભગવાને, કોઈકના જ ભાગ્યમાં આવું કામ કરવાનું. કેમ કે હું બીજી વાત હું તમને કહું, આપણે કામ કરીએ કંઈ નાનું કામ નથી. આપણા જેવું કામ તો કોકના નસીબમાં હોય. કેમ કે આપણે કામ કરીએ, જે કપાસ આવે ને કપાસ કોટન બને, એનું કોટન એનાથી કેટલા એના શરીર ઢંકાતા હોય કપડાથી. કોટન કપાસ એમાંથી જ કાપડ બને, એમાંથી કેટલા ને શરીર ઢકાતા, કેટલા દિવેટ બનાવવામાં, ભગવાનની પૂજા કરવામાં દિવેટ બનાવવામાં કામ આવે, કેટલા સ્વેટર બનાવતા, ચાદરા, કેટલી વસ્તુ બનતી હોય એમાંથી. કોઈકને આપણા ઉપયોગી આવે એવી જ કામ વસ્તુ બનતી હોય, તો કોઈકને મદદરૂપ તો થયા જ કહેવાય ને આપણે. ભલે એમાંથી આપણને મજૂરી મળી, પણ ભગવાને એવું આપણને કામ સોંપ્યું કહેવાય. તો બધાય કરે, બધાને સોંપેલું જ હોય બધી રીતે, કોઈ રીતે. કોઈક મકાનો બનાવતા હોય, બિલ્ડિંગ બનાવતા હોય, ભલે એને મહેનત આપી દે, પણ એમ મહેનત કરી, ભલે એને મહેનત નહીં કરી, પણ એને એટલો જ ખરો ને કે એને કારીગરી હોય એની, એવું હોય. એટલે એવી રીતના હોય એમ. એટલે આપણને આનંદ મળે. જે કામ કરતું હોય ને એ હંમેશા ખુશ હોય, આનંદ હોય. પણ મારી જેવા જરાક થોડું ઘણું વધારે જ મને જ્ઞાન નથી, પણ થોડી ઘણું સમજણ હોય ને, આમ તો ગાંડા જેવા છે, પણ થોડી ઘણી સમજણ રાખીને ખુશ થવાનું. આનંદ ગાંડા જેવી જ છે ને. તો કેવી છે, સારી લાગે તમને, કેવી લાગુ કમેન્ટ કરજો. કેમ કે મારા જેવું ગાંડું કહેવાય. કેમ કે હું બધી વાતે ખુશ જ હોય. મને દુઃખનો અહેસાસ નહીં કરું એમ. ભલે ને થોડીક વાર અમુક વાર કોઈ વાતમાં કેવું થઈ ગયું થોડું, તો હું પાછી આનંદિત થઈ જ જાઉં. એટલે ખુશી એમ. અને હંમેશાના માટે ખુશ જ રહેવાનું. હું હર દિન તમે મારા બ્લોગમાં બધા જોતા જ હોય કે હું કોઈ દિવસ મને આ દુઃખ છે કે આ દુઃખ, હા તાવ માથું થાય એટલે એમ કહું આજે તો આવું થયું હતું એમ કહું, પણ એનાથી હું દુઃખી જ નથી એમ. ખુશ. અને બધાને ભગવાનને પ્રાર્થના કે બધાને મારી જેમ બધાને હસતા રાખે, ફૂલની જેમ ખીલતા રાખે, બધાને ખુશ રાખે, એવી ભગવાનને પ્રાર્થના. તો હાલો, વાતો તો બહુ કરી લીધી બ્લોગમાં બધા જોડે. તમારે કંઈ કેવું છે તો કહી દો, નહીં તો પછી હવે રાંધી લે બ્લોગ. તો લોક રાંધવાનો એમ નથી, પણ જમવાનું રાંધી લઉં, ખાવાનું રાંધી લઉં. આપણે હું રાંધવાનું એ હજી નક્કી નથી કરી, જોઈએ હવે શું બનાવું.